બહુ સરસ પ્રશ્નોત્તરથી શરૂઆત થઈ છે. સરસ કાલની વાતો પણ તમે લોકોએ નોટ ડાઉન કરી છે, બહુ સારી વાત છે. એના ઉપર એકાગ્ર ચિંતન કરવાની જરૂરત છે. આ બધા લેક્ચર્સ પણ હું આપું છું, મોકલું છું, પછી તમને પણ મળી શકશે. બધાને વિચારજો અને એના ઉપર જે બી પ્રશ્ન ઉઠે એનું સમાધાન કરવા માટે પણ પ્રયત્ન કરજો. એક વાત કરી સરળતાની, સુનિલભાઈએ જે વાત કરી ને સરળતાની. સરળતા એટલે શું? સ્ટ્રેટ ફોરવર્ડનેસ. સ્ટ્રેટ ફોરવર્ડ. ચીટિંગ કરીએ ને એનું નામ છે માયાની વૃત્તિ. ક્રોધમાન માયા લોભને પણ બરોબર સમજવાના છે. માયાની વૃત્તિ એટલે કે કપટની વૃત્તિ. આપણે સૌથી વધારે કપટ ક્યાં કરીએ છીએ? કર્મનો સંદેશ તો આવે જ છે, એટલે ક્રોધ બી થાય છે, અભિમાન બી થાય છે, લોભ પણ થાય છે. માયા એટલે શું? એક્ઝેક્ટલી, બહુ સરસ. હવે માયાને સમજવાની જરૂરત છે. માયા એટલે ચીટિંગ. પણ સૌથી વધારે ચીટિંગ કોને કરીએ છીએ? પોતાની જાતને. સત્યને જ્યાં આગળ બાજુ ઉપર મૂકી દઈએ છીએ ત્યાં ચીટિંગ શરૂ થાય છે. શુદ્ધ આત્મ સ્વભાવને જ્યારે આપણે ઉપયોગમાં નથી લેતા તો ચીટર કોણ છે? ચીટર કોણ છે અંદર? આપણે જ બાંધેલા કર્મો, ગલત દિશા, ગલત માર્ગ, એ મોટામાં મોટો ચીટર છે આપણી અંદર. એ ચીટિંગ કરાવે છે. સૌથી પહેલા હું કોણ છું એ જ જાણતા નથી. હું શરીર છું માંથી શરૂઆત થઈ ત્યાં ચીટિંગ ચાલુ થઈ ગઈ. લોભની વૃત્તિ જ્યાં થઈ ત્યાં ચીટિંગ ચાલુ થઈ ગઈ. આપણે એને મિનિંગને બહુ એકદમ સુપરફિશિયલ સમજ્યા છીએ. સુપરફિશિયલ કે બીજાને ભાઈ હું દગો નથી દેતો, બીજાને હું ખોટું નથી કરતો. ના, હું જે મારી સાથે ખોટું કરું છું તેને સમજું. અને એ જ્યારે ચીટિંગ જે બંધ થશે, કેવી રીતે બંધ થશે? જ્યારે આપણે સમ્યક દ્રષ્ટિકોણને પ્રાપ્ત કરશું અને આ ચીટરને શાંત કરવાની કોશિશ કરશું. એ પ્રત્યેક ક્ષણે આપણને ચીટિંગ કરવા માટે અંદરથી સંદેશ આપે છે. સંદેશની વાત મેં આખી તમને 20 ચક્રની સમજાવી છે. અને હંમેશા પદાર્થ પ્રત્યેનું આકર્ષણ ઉત્પન્ન કરે છે. એટલે માયાની વૃત્તિ જ્યાં સુધી આપણે સમજશું નહીં, જાગરૂકતાપૂર્વક આપણી જાતને આ કર્મની ચીટિંગ જે ચાલી રહી છે એને બંધ નહીં કરીએ ત્યાં સુધી સરળતાને પ્રાપ્ત નહીં કરી શકે. ભગવાને માયાની વૃત્તિ ઉપર બહુ બધી વસ્તુઓ બહુ ડિટેલમાં સમજાવી છે. કારણ કે આ ચીટિંગ એટલું બધું પાવરફુલ છે કે આપણી ઉપર પડદો જ પડી જાય છે. જેમ કુસુમબેને કીધું ને કે દર્શન મોહનીયની વાત બહુ સરસ પકડી છે બધી વાતો. એ પડદો જ નાખી દે છે. એટલા માટે પછી ચીટિંગ ચાલુ થઈ જાય છે. અજાણતા બી ચીટિંગ જ કર્યા કરીએ. જાણીને કરીએ તે વસ્તુ તો આપણે સમજીએ છીએ, અજાણતા પણ એ
ચાલુ રહે છે. એટલે સરળતાનો મૂળ અર્થ છે સમ્યક દ્રષ્ટિકોણને પ્રાપ્ત કરવો. બીજી વાત જે કરી છે, વિરલભાઈએ એક પ્રશ્ન જે પૂછ્યો છે, બહુ મહત્વનો પ્રશ્ન છે. આ બધાને હંમેશા આ પ્રશ્ન સતાવે છે. એઝ એ હ્યુમન બિઈંગ, મનુષ્ય તરીકે જ્યારથી આપણે ભાનમાં આવ્યા અને સમજતા શીખ્યા છીએ, ત્યારથી હંમેશા એક મસ્તિષ્કની અંદર એસ્ટાબ્લિશ ડેટા બની જાય છે કે કોઈ પણ વસ્તુની બિગિનિંગ છે, તેનો અંત છે. A conceptual thinking, what we are doing is, and this is a very strong concept we establish. ભગવાને કીધું અને એ દ્રષ્ટિકોણથી સમજાવીને કીધું કે there are some universal laws, શાશ્વત સત્યો છે. જ્યાં સુધી આ બેઝિક શાશ્વત સત્યોને નહીં સમજીએ ત્યાં સુધી આપણે અને એને માન્યતા નહીં આપીએ ત્યાં સુધી હંમેશા જે કન્સેપ્ચ્યુઅલ થિંકિંગ દ્વારા આપણે આ રીતનો જ વિચાર કરશું. એટલા માટે 6 દ્રવ્યની વાત, યુનિવર્સલ લોઝ, અને એમાં પણ જીવાસ્તિકાય અને ઉદ્ગલાસ્તિકાય, આ બંનેની ચર્ચા આપણે કરી રહ્યા છીએ નવતત્વ દ્વારા. અને એ મહત્વની વાત છે કે there is no beginning. આત્મા અને કર્મના સંબંધની પણ there is no beginning, પણ એનો અંત થઈ શકે છે, સેપરેશન થઈ શકે છે. એટલે આ યુનિવર્સલ લોઝને સમજવા પડે. અને એના છે બંનેનું અસ્તિત્વ અલગ અલગ. પદાર્થનું અસ્તિત્વ અલગ છે, આત્માનું અસ્તિત્વ અલગ છે. પદાર્થના ગુણો અલગ છે, આત્માના ગુણો અલગ છે. એ વાતને જ્યારે આપણે એઝ એ હાઇપોથેસિસ સમજીએ અને જો પછી આ જ્ઞાનની ઊંડાણમાં જતા જશે ત્યારે એનું રિયલાઇઝેશન પણ થઈ શકશે. ખાલી તર્ક કરીને મગજમાં રાખશું તો એનું પરિણામ આપણે હંમેશા ફ્રસ્ટ્રેશન અથવા કન્ફ્યુઝનમાં રહી જઈશું. એટલા માટે અમુક યુનિવર્સ, આજે વિજ્ઞાનની અંદર બી અમુક યુનિવર્સલ લોઝ જે એસ્ટાબ્લિશ છે એને તો માન્યતા આપવી જ પડે. એના વગર સાયન્સનું બી કન્સ્ટ્રક્શન નથી થઈ શકતું, આગળ એની રિસર્ચ પણ નથી થઈ શકતી. તેવી જ રીતે આ યુનિવર્સલ લોઝને એક્સેપ્ટન્સ પહેલાં આપવી પડે અને એ સંબંધ છે એને રેકોગ્નાઇઝ કરતાં શીખવું પડે. એની તારતમ્યતાને સમજવાનો પ્રયત્ન કરવો પડે કે કઈ રીતે છે, કઈ રીતે કામ કરે છે, એની મિકેનિઝમને સમજવાનો પ્રયત્ન કરવો પડે. અને પછી ભગવાને કીધું કે સમજ્યા પછી એમણે દરેક પ્રયોગ બતાવ્યા, પ્રેક્ટિકલ મેથડ્સ ઓલ, કે આ મેથડ કરશો then you will realize this eternal truth, universal laws. અને આ બધી વસ્તુઓને તમે, એનું નામ છે સમ્યક દર્શન, રિયલાઇઝેશન ઓફ યોર સેલ્ફ, રિયલાઇઝેશન ઓફ ધીસ યુનિવર્સ. લોકવાદ, આત્મવાદ, કર્મવાદ અને ક્રિયાવાદ, 4 વસ્તુને બહુ ડિટેલમાં પહેલાં આપણે જ્યારે અભ્યાસ કરીએ અને આખી મિકેનિઝમને જો સમજવાનો પ્રયત્ન કરીએ અને હું શું કરી રહ્યો છું તેમાં એ જાણીએ તો પછી એની મેથોડિકલ
જો આપણે વ્યવસ્થિત રીતે આ કર્મને આત્માથી દૂર કરવાનો પ્રયત્ન કરીએ તો જઈને આપણને આ રિયલાઇઝેશન થશે. ખાલી સુપરફિશિયલ જેટલી બધી ક્રિયાઓ કર્યા કરીએ છીએ એમાં પરિણામ પ્રાપ્ત નથી થતું, અને જ્યારે પરિણામ નથી મળતું ત્યારે માણસ ફ્રસ્ટ્રેટ થઈ જાય છે, અને પછી એની અંદર પાછો અંદર જે શત્રુ બેઠો છે એ આપણને ગલત માર્ગે લઈ જવા માટે હંમેશા તૈયાર રહે છે. એટલા માટે આને સમજવાની બહુ જરૂરત છે. બીજો પ્રશ્ન બી બહુ સરસ વિરલભાઈએ કર્યો, અને એ રિયલ હકીકત છે. હું 5 વર્ષ જર્મનીમાં રહ્યો છું, 1 વર્ષ લેસ્ટર લંડનમાં રહ્યો છું, USA, બધી જગ્યાએ મારે આ વર્ષો સુધી આવવા જવાનું રહ્યું છે. આવા પ્રોગ્રામ્સ બધા કર્યા છે. જોઉં છું ત્યાંના લોકોને, જે જનરલ ભાષામાં સરળતા કહીએ, દે આર વેરી સ્ટ્રેટ ફોરવર્ડ પીપલ. અહિંસા માટે બી એ લોકો ઘણી બધી કોઈ ખોટી ક્રિયા નથી કરતા. જન્મજાત જે શીખ્યા છે માંસાહાર કરવાનું, પણ જો એને સમજ પડે તો એ લોકો છોડી પણ દે છે, વિગન્સ બની જાય છે. એ લોકો ક્લીન સ્લેટ છે, જે અયોગ્ય લાગે તે છોડી દે છે. વાતમાં બીજાને ચીટિંગ બી નથી કરતા. નૈતિકતાની દ્રષ્ટિએ જોવા જઈએ તો દે આર મચ બેટર. અને અહીંયા આપણે બીજાને છોડીએ, જૈન વ્યાખ્યાન સાંભળવા રોજ જવાનું, ગુરુદેવ પધાર્યા છે, મુનિશ્રી પધાર્યા છે, આ તે રોજ જવાનું, બેસી જવાનું લાઈનસર. વ્યાખ્યાન પૂરું થાય, સામાયિક કરવાનું, સામાયિક પૂરું થાય, પાથરનું ઉપાડવાનું, ખંખેરી નાખવાનું. જે સાંભળ્યું એ બધું ખંખેરી નાખવાનું. જેવા હતા એવા ને એવા જઈને પાછો ધંધામાં ચીટિંગ, બધામાં આ ક્રોધમાન માયા લોભમાં રમણ કરે રાખ. પછી નૈતિકતા ક્યાં અંદર ઘૂસે છે? સત્ય સમજાવે છે અને અંદર સુધી ઉતારે તો થાય ને. ખંખેરીને હાલ્યા જાવ તો શું થવાનું છે? સમાજને બતાવવા માટે. એ એવું છે, સંસ્કારની વાત છે. સંસ્કાર, આજે આપણે એનાથી જ શરૂ કરીએ આખી વાત. મૂળ વાત સંસ્કારની છે. બાળકનો જ્યારે જન્મ થાય, મેં જેમ તમને આખી બ્રેઇનની વાત સમજાવેલી હતી કે કેવું છે, તો કે અંદર 100 બિલિયન ન્યુરોન્સ અને એના ઇલેક્ટ્રિકલ ઇમ્પલ્સીસ એક વસ્તુ શીખતું જાય. અમુક સંજ્ઞા છે એ ઇન્સ્ટિંક્ચ્યુઅલ ડિઝાયર્સ જેને કહી શકાય, પ્રાઇમલ ડ્રાઈવ, હંગર, ફિયર, રિપ્રોડક્શન, પોઝેશન, આહાર સંજ્ઞા, ભય સંજ્ઞા, મૈથુન સંજ્ઞા, પરિગ્રહ સંજ્ઞા. આ 4 તો સાયકોલોજીમાં પણ છે, પણ ભગવાન મહાવીરે 10 સંજ્ઞા બતાવી. 10. પછી કીધું કે ક્રોધ, માન, માયા, લોભ. 4 સંજ્ઞા તો આહાર, ભય, મૈથુન, પરિગ્રહ. પછી કીધું ક્રોધ, માન, માયા, લોભ. આ ઇન્સ્ટિંક્ચ્યુઅલ ડિઝાયર્સ, આઈડી, જે હંમેશા અવચેતન મન, સૌથી નીચેનો ભાગ જે છે આપણી અંદર, અચેતન મન, અચેતન, અનકોન્શિયસ લેવલ ઓફ માઇન્ડ, ત્યાંથી ઇન્સ્ટિંક્ચ્યુઅલ ડિઝાયર્સ બધી પ્રવાહિત થાય છે. અને સાથે સાથે ઓગ સંજ્ઞા અને લોક સંજ્ઞાની વાત છે. બધી સંજ્ઞાઓની ડિટેલમાં ચર્ચા પછી કોઈ વખત સમજાવે, પણ આ જે છે બેઝિક પ્રાઇમલ ડ્રાઈવથી જ આપણે વાત સમજીએ કે જન્મ થાય કે એને ભૂખ લાગે, આહાર સંજ્ઞા ચાલુ થઈ જાય.
વ્યક્તિકરણ માટે એ હંમેશા રડવાનો પ્રયત્ન કરે, જરાક એને ડિસ્ટર્બ કરશો તો ગુસ્સે થઈ જશે. આ બધી સંજ્ઞાઓ તો પોતાની મેળે અંદરથી કામ કરતી જ હોય, પણ એઝ એ હ્યુમન બીઈંગ એની પાસે ડેવલપ્ડ બ્રેઇન છે. બીજા બધા પ્રાણીઓ જે છે ને એ ખાલી આ ઇન્સ્ટિંક્ટ પ્રમાણે જ કામ કરતા હોય. એને ભૂખ લાગે એટલે ખાવાનું શોધે, ભૂખ જેટલું પેટ ભરાઈ જાય તરત અહીંયા સંજ્ઞા આવે બંધ કરી દે. માણસ જ એક એવું પ્રાણી છે, આ બધી જ સંજ્ઞા એને મૈથુન સંજ્ઞાની અંદરથી ઈચ્છા થાય કરે પછી ભૂલી જાય. એવી જ રીતે ભય લાગે તો એ બચાવવાનો પ્રયત્ન કરે, બચી જાય એટલે ભૂલી જાય. એક સંજ્ઞા આવે, કમ્પાર્ટમેન્ટલ કહેવાય. એક આવે ને એ પ્રમાણે એટલું કામ કરે ને બાકીનું બંધ કરી દે. જી અહીંયા સુધી આવી જાવ તો પાછળ એકદમ થોડો આગળ આવી જાવ, ખુરશીઓ પણ બધા તમે આગળ લઈ લો એટલે પાછળ બેસી શકે બધા. આ લાઈટ થાય છે કે નહીં? લાઈટ ઓકે ઓકે, નો પ્રોબ્લેમ. ના તો આ આખું ચિત્ર દેખાય. આજે જરા અંધારું છે. થોડી ખુરશીઓ બધા આગળ લઈ લો, ખુરશીઓ થોડી આગળ લઈ લો અને ઉપાડી લો. તમને નહીં જોઈએ તો ઉપાડી લો. એટલે જ્યારે બાળક મોટું થાય ને વિથ પ્રોગ્રેસ ઓફ ધ લાઈફ એ એક વસ્તુ શીખતું જાય છે. લર્ન ઇન્સ્ટિંક્ટ ડેટા કહેવાય. એક તો અનલર્ન ઇન્સ્ટિંક્ટ જે પ્રાઇમલ ડ્રાઇવ્સ તરીકે હોય છે અને લર્ન ઇન્સ્ટિંક્ટ સ્થાપિત કરે અંદર. ખાતા શીખે, બેસતા શીખે, ચાલતા શીખે, બોલતા શીખે, શીખતું જાય. હવે જે વસ્તુ એ શીખે 1 વખત 2 વખત 50 વખત પછી એ આખો ડેટા બની જાય. કોમ્પ્યુટરની ભાષામાં કહીએ તો એ કંઈક સોફ્ટવેર બની જાય અને આ સબકોન્શિયસ માઇન્ડની અંદર એસ્ટાબ્લિશ થઈ જાય. પછી એને દર વખતે ન કહેવું પડે કે ભાઈ કેમ ખાવું, કયા હાથે ખાવું, કેમ ખાવું. જે વસ્તુ જે દેશમાં શીખે તે પ્રમાણે એ કરતું જાય. હવે મા બાપને જુએ, સૌથી પહેલાં પરિવારવાળાને જુએ, એ લોકો કઈ રીતે વર્તન કરે છે, આંખથી જુએ, કાનથી સાંભળે, સમજે, એ પ્રમાણે એ બધું કરતું જાય. મા બાપ જ જો એવી જાતનું વર્તન કરતા હોય તો એની લર્ન ઇન્સ્ટિંક્ટ કેવી આવે? આ જ્યારે વિરલે વાત કરી પરદેશની, પણ એ બાળક જ પહેલા જોઈએ કે કોઈને એવી રીતે કરાય જ નહીં. રાઈટ ફ્રોમ ધ બિગિનિંગ ઓફ ધેર લાઈફ દે લર્ન ધીસ થિંગ્સ. પણ જો એમાં બી ચીટર્સ હોય છે ઘણી જાતના, તો એ રીતે બી શીખવાવાળા મળી જાય. એટલે આમાં દેશનો પ્રભાવ, કાળનો પ્રભાવ. ભગવાને તો એટલે સુધી કીધું કે ભાઈ આર્ય ક્ષેત્ર, ઉત્તમ કુળ, જૈન ધર્મ જેને મળે એ સૌથી સારામાં સારી લર્ન ઇન્સ્ટિંક્ટ એસ્ટાબ્લિશ કરી શકે. પણ એને સમજવાની જરૂરત છે. જ્યાં મા બાપ જ નથી સમજતા ત્યાં છોકરાને કેવી રીતે તમે એ બતાવો? જેમ કરશો એમ જ એ કરશે. તમે ખંખેરીને હાલ્યા જશો તો એ બી ખંખેરીને હાલ્યો જશે. દરેક ક્રિયા પાછળ જો વિચાર કરવામાં આવે એનું નામ જ છે વિવેક બુદ્ધિ. આજે બ્રેઇન અને માઇન્ડની જે વાત સમજાવે છે આજે સાયન્ટિફિક ફેક્ટ્સ તરીકે, કે આપણું માઇન્ડ જે આપણે એને સમજાવીએ, શીખવાડીએ એવી જાતના એનો ડેટાબેઝ બને અને એ પ્રમાણે એની વર્તણૂક બને. જેમ મેં પહેલાં કીધું હતું ને કે જૈન એટલે કોણ? તો કે ડુંગળી લસણ ન ખાય જૈન.
બાળક બી એટલું જ સમજે. મા બાપે શીખવાડી દીધું, નાની માં દાદી માં, દીકરા નોકાર ગણ, નોકાર શીખ. બિચારું નાનું હોય 7-8 વર્ષનું, નોકાર શીખવાડી દે. એ જેવું બોલતા ત્યારે શીખ્યું હોય ને એટલું જ એને આવડે. 80 વર્ષે બી નોકાર ગણશે ને તો એવો જ ગણશે. અરે શું નોકાર છે, શું કામ હું બોલું છું, શું ફળ મળશે, કેવી રીતે કરવાનું છે, એ બધું ભગવાનને આપણે સાંભળીને. આજે આ રીતે આપણે પડદો પાડીને બેઠા છીએ. સત્યને જાણવાનો તો પ્રયત્ન કરો. અરે હું શું કરું છું, આ રીઝનિંગ માઇન્ડ. આપણે બીજા પ્રાણીઓની જેમ નથી. આપણી પાસે વિવેક બુદ્ધિ છે, વિવેક ચેતના છે. કપડા કેમ સારી રીતે પહેરવા, કેમ વિવેકપૂર્વક બરોબર કરીને નીકળીએ છીએ. હા, બીજું મને કેવી રીતે જોશે એ પહેલા આપણું કામ. અરે પોતાની જાતને તો જો, સમજ. પોતાના વર્તનને તો જો, એને તો સમજ. એ જે બધા અંદર એસ્ટાબ્લિશ ડેટા છે ને એ પ્રમાણે કામ કરે છે. આપણી અંદર તો આપણી પાસે ભારત દેશની અંદર જે શિક્ષણની પદ્ધતિ હતી, શિક્ષણની ગુરુકુલ, રાજાનો છોકરો હોય કે રંકનો છોકરો હોય, બધા સાથે એક સરખા બેસી અને વિદ્યાને પ્રાપ્ત કરતા હતા. સત્ય જ્ઞાનને, આ માઇન્ડ ડેવલપ માટે ધ્યાનની પદ્ધતિ બધાને શીખવાડવામાં આવતી હતી. હાઉ ટુ ડેવલપ યોર બ્રેઇન એન્ડ માઇન્ડ. કેટલી સૂક્ષ્મતાથી મહાપુરુષોએ આખી વ્યવસ્થા બનાવેલી હતી. ના, આપણે તો એટલા બધા આકર્ષિત થઈ ગયા કે આપણી બધી શિક્ષણ પદ્ધતિને માળિયામાં મૂકી દીધી અને વિદેશી પદ્ધતિને. એ લોકોની સારી વસ્તુઓ તો લાવવાની બાજુ પર રહી. નૈતિકતાની વાત લાવે તો ઘણું સારું લાવશે, એને તો બધાને નેવે મૂકી દીધી. અને ખાલી ઇન્ટેલિજન્ટ ડેવલપમેન્ટ માટે ને એને માટે બસ મહેનત કર્યા કરી. સૌથી પહેલા ગુરુકુલ સિસ્ટમમાં અથવા તો આપણે ત્યાં અને જૈન દર્શનની અંદર સૌથી પહેલી વાત સમજાવી છે કે ભાવનાઓને સમજો, ભાવનાઓનું પરિવર્તન કરતા શીખો. એનું નામ જ ધ્યાનની પદ્ધતિ છે. અને આ ભાવના અંદરથી કોણ બનાવી રહ્યું છે તેને જાણો, અને વિવેક બુદ્ધિથી એ ભાવનાઓને કઈ રીતે પરિવર્તન કરી શકાય એની મેથડ શીખો. આજે યોગા 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 આખી દુનિયામાં કઈક જાતના યોગા, પાવર યોગા ને આ યોગા ને તે યોગા નીકળી પડ્યા. ખાલી શારીરિક એક્સરસાઇઝ, પણ માનસિક એક્સરસાઇઝ ને તો સમજતા જ નથી. મનને કેળવવાની મૂળ વાત છે. આજે ભાવનાઓનું જો પરિવર્તન કરે, ભાવે ભાવના ભાવતા ભાવે કેવળ જ્ઞાન, સંપૂર્ણ જ્ઞાનને પ્રાપ્ત કરી શકાય એટલી પાવરફુલ મેથડ ભગવાન મહાવીર, તીર્થંકર, દરેક તીર્થંકરે આ જ વાત સમજાવી કે પોતાની જાતને પહેલા અંદરથી સમજો, બહારથી નહીં. હું કોણ છું એ પ્રશ્ન જ્યારે ઉઠે, મારું અસ્તિત્વ શું છે, વાય આઈ એમ હિયર, વોટ એમ આઈ ડુઈંગ, અને મારે શું કરવું જોઈએ, શું કામ આ બધું થઈ રહ્યું છે. કોઈ દિવસ પોતાની જાતને તમે પ્રશ્ન પૂછ્યો છે?
Ask questions and you will get answers from within yourself. બધા જ પ્રશ્નોના જવાબ અંતરાત્મા પાસે છે. એને જો કેળવવામાં આવે તો દરેક પ્રશ્નોના વિવેકપૂર્વક જવાબ મળશે. પણ નહીં, પોતાની જાતને જ પેલી ચીટિંગ શરૂ કરી દઈએ છીએ માયાની વૃત્તિઓથી. એટલા માટે આપણે એ જલ્દીથી પરિવર્તન નથી કરી શકતા. જે આ લર્ન ઇન્સ્ટિંગ એસ્ટાબ્લિશ થાય, સબકોન્શિયસ માઇન્ડમાં સેટ થઈ જાય, પછી એને જલ્દી બદલી નથી શકાતી. આમાં જે બતાવ્યું છે એક આઈસબર્ગ, એટલે કે બરફનો ડુંગર તરતો હોય ને દરિયામાં, મોટા મોટા ડુંગરા તરે, એનો છે ને 1/10 ભાગ 1/10 હંમેશા બહાર દેખાય, ઉપર બિયોન્ડ ધ સી લેવલ. બાકીનો 9 હોય અંદર ડૂબેલો હોય, પણ નીચેથી મોટો ભાગ હોય. એમ આપણું મન છે ને, મગજ, એના પણ 2 વિભાગ છે, એક કોન્શિયસ માઇન્ડ, એક સબકોન્શિયસ માઇન્ડ. કોન્શિયસ માઇન્ડ હંમેશા બહારની દુનિયા સાથે જોડાયેલું છે. 5 ઇન્દ્રિય અને બધી રીતે નવી વસ્તુઓ શીખે, જાણે, બધું કામ આ કોન્શિયસ માઇન્ડથી ચાલે. પણ જે વસ્તુ બરોબર શીખી લે એ સબકોન્શિયસ માઇન્ડમાં જઈને સેટ થઈ જાય અને અંદરથી પ્રોગ્રામ ચાલુ કરે. એની આખી સિસ્ટમ છે આપણા મગજનું આખું. તમને કોઈ વખત મોકો મળે ત્યાં શીખવું હશે તો શીખવાડે કે કઈ રીતે આખી મિકેનિઝમ કામ કરે છે. આ જે આપણા મગજના જે વિભાગો છે એમાં વચમાં એક મધ્ય મસ્તિષ્ક છે, મિડ બ્રેઇન જેને કહેવામાં આવે છે, લિમ્બિક સિસ્ટમ. એનું નામ છે ભાવનાત્મક મસ્તિષ્ક, ઇમોશનલ બ્રેઇન. એ જે મેં ગઈકાલે કીધું હતું, પિચ્યુટરી પિનિયલ, સુનિલભાઈએ જે શરૂઆતમાં વાત કરી ત્યારે, એ બધા અંદર આવેલા છે. એ બધી ભાવનાઓ બનાવવાનું કામ કરે છે અને એ ભાવનાઓને વ્યક્ત કરવા માટેના રસાયણો બનાવે છે. અને દરેક ભાવને પછી એ રીતે પ્રગટ કરવા માટે આપણા ચેતન મનને અને આપણા શરીરને તૈયાર કરવા માટે એન્ડોક્રાઇન સિસ્ટમ છે આખી, અને ઓટોનોમસ નર્વસ સિસ્ટમ છે. એક તો છે કે ભાઈ મેન્યુઅલી આપણે કાંઈ બી કામ કરવું હોય, આ ઉપાડવું છે, તો હું કોન્શિયસ માઇન્ડથી લઉં, કરું, મારા મસલ્સ એ પ્રમાણે કામ કરશે અને હું કરી શકીશ. બીજું છે તે ઓટોનોમસ નર્વસ સિસ્ટમ, જે આ મધ્ય મસ્તિષ્ક કંટ્રોલ કરે છે ડિરેક્ટલી. કોન્શિયસ માઇન્ડને બી એ જ કંટ્રોલ પાછો કરે. ગુસ્સાના ભાવ બને, ગુસ્સાના રસાયણ બને, એના થકી આ ઓટોનોમસ નર્વસ સિસ્ટમ, સ્વયં સંચાલિત નાડીતંત્ર પોતાની મેળે કામ કરવા લાગી જાય. તમારે એના માટે વિચાર ન કરવો પડે, જેવી રીતે શીખ્યા છો એ રીતે ગુસ્સાને પ્રગટ કરવા લાગી જશો. એટલી ડિટેલમાં એના બધા રસાયણ બની જાય અંદર. અને એ અહીંયા બને આપણા જુદા જુદી જગ્યાએ, નાભી આગળ એડ્રિનલ ગ્લેન્ડ્સ છે, એમાં નોર એડ્રિનાલિન, એડ્રિનાલિન નામના રસાયણ હોર્મોન્સ નીકળે, શરીરને તૈયાર કરે. વિધિન ફ્રેક્શન ઓફ એ સેકન્ડ, હજી તો બોલ્યો નથી કોઈ અને સામે તરત જ એટલી ફાસ્ટ ચાલતી સિસ્ટમ આપણી અંદર છે. એને રેકોગ્નાઇઝ કરી અને એના રસાયણોને બદલવાનો જે પ્રયત્ન કરે વ્યવસ્થિત રીતે, તો ગુસ્સો મારો સ્વભાવ છે, માની જ લીધું છે. ખોટું હું કોઈ દિવસ ચલાવતો નથી, ખોટું મને નહીં ચાલે. કોઈ ખોટું હોય મને ગુસ્સો જ આવે. આઈ એમ એ વેરી શોર્ટ ટેમ્પર્ડ પર્સન. કઈક જાતનું પોતાની ડેફિનેશન્સ બધાએ બનાવી નાખી છે, કઈ જાત જુદી જુદી.
અને એ પ્રમાણે આપણો અંદર ડેટા જ છે. ખોટું કર્યું એટલે એને ધમકાવો, મારો, આ કરો, તે કરો. અરે ભાઈ, પણ એણે ખોટું કર્યું, એને વિવેક બુદ્ધિથી સમજાવે તો વાત જુદી છે. ગુસ્સો કરવાથી એનામાં કાંઈ ફરક થતો નથી, કોઈ ના માને. ઓફિસમાં કામ કરે છે બિચારો કર્મચારી, સાહેબ પાસે આવે ને બિચારાને ભૂલ થઈ ગયો, બળી કાઢે, હવે ફલાણું ઢીકડું. પેલો કહે, જી સાહેબ, જી સાહેબ, હાજી કરે નહીં તો બિચારો બહાર ચાલી જશે. પણ જેણે ગુસ્સો કર્યો સાહેબે, પેલા એ તો શાંતિથી સાંભળી લીધું, બહાર જઈને હસતો હસતો જાય, સાહેબનો આજે મૂડ બરોબર નથી, બીજી વખત વાંધો નહીં, હસતો હસતો ચાલ્યો જાય. એને કાંઈ અસર ન થાય, ઠીઠો થઈ જાય, રીઢ બની જાય, રીઢો થઈ જાય, ઠીક છે, કરતો એમ જ કરે. પણ સાહેબ જે ગુસ્સો કરે ને એના હૃદય ઉપર ધક્કો લાગે, એના બ્રેઇન ઉપર ધક્કો લાગે, એના લીવરને, એના પેનક્રિયાસને, આ ઓટોનોમસ સિસ્ટમ જે અંદર કામ કરતી હોય એવા ધક્કા મારે કે પછી આ બધી બીમારીઓ ઉત્પન્ન થાય. આજે દુનિયામાં જેટલી બીમારીઓ છે, મેડિકલ સાયન્સે પ્રૂવ કર્યું છે, વાંચજો ઇન્ટરનેટ ઉપર, 90 to 95% of all these diseases are psychosomatic disease. આ બધી મનોકાયિક બીમારી છે. આ બધી નકારાત્મક ભાવનાઓથી ઉત્પન્ન થતી બીમારી છે. હાર્ટની, લીવરની, બધા વાઇટલ ઓર્ગન્સ કહેવાય, મગજની, કઈક જાતની બીમારીઓ, બધાનું મૂળ કારણ છે સાયકોસોમેટિક ડિઝીઝ, મનોકાયિક બીમારી. અલ્સર, એસિડિટીથી લઈને કેન્સર સુધીની બીમારીનું મૂળ કારણ આ બતાવ્યું છે. એ બધા ગોતે કાંઈક થાય ને એટલે આ જરા વેધર આવ્યું હતું ને એટલે મને શરદી થઈ હતી, આ જરા આવા સરકમ છે એમાં મને સારું ટેન્શન બહુ રહે છે, ટેન્શન, કામનું ટેન્શન એટલું બધું, એટલે હું બીમાર પડી. બધા પોતપોતાની રીતે કારણો બોલે. એક ડૉક્ટર્સ એસોસિએશનમાં કોબા, અમદાવાદ ગાંધીનગર પાસે એક પ્રોગ્રામ હતો, એમાં મારું પ્રેઝન્ટેશન હતું, ત્યારની વાત છે. બહુ સરસ, બધા જુદી જુદી જાતના ડૉક્ટરો, અમદાવાદના ઘણા હતા, બહારથી પણ આવેલા બહુ સારા સારા ડૉક્ટરો હતા. ચર્ચા બધી ચાલતી હતી બહુ સરસ રીતે. એમાં એક ઓન્કોલોજિસ્ટ, કેન્સર સ્પેશિયાલિસ્ટ, બહુ મોટો ડૉક્ટર, સાઉથ ઇન્ડિયન ડૉક્ટર હતો. ઘણું બધું એણે પેપર્સ બી લખેલા છે અને ટ્રીટમેન્ટ પણ કરે. એને વાત કરી, આ બધી વાતો ચાલતી હતી. ભાવના, મેં બી એક પ્રેઝન્ટેશન કરેલું, બીજા બી સરસ રીતે, જેણે રિસર્ચ, આજે બહુ સારી રિસર્ચ ચાલી રહી છે આખી દુનિયામાં. અને આપણે ત્યાં એમ્સની અંદર અમુક ડૉક્ટર્સ છે અને વગેરે બીજા છે, બહુ સરસ આના ઉપર રિસર્ચ કરે છે કે પહેલાં તો ભાવનાઓને સુધારો. એને માટે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાએ એના જે આખું આ મેડિકલ ડિપાર્ટમેન્ટ કે જે બી કહેવાય હેલ્થ માટેનું, હેલ્થ ડિપાર્ટમેન્ટના સેક્રેટરી, એને એ ડૉક્ટરને હું મળ્યો હતો. એણે મારો એમ્સમાં પણ પ્રોગ્રામ કરાવેલો ગયા વર્ષે કે એના આગલા વર્ષે. ત્યારે એ લોકો બહુ સરસ રિસર્ચ કરી રહ્યા છે અને ગવર્મેન્ટ તરફથી આ ડિરેક્ટિવ છે કે દરેક ઠેકાણે યોગા અને મેડિટેશનના દરેક હોસ્પિટલમાં સેન્ટર બનવા જોઈએ. ધીસ ઇઝ ધ ડિરેક્ટિવ ગિવન બાય ઇન્ડિયા ગવર્મેન્ટ. કરે કેટલું છે અત્યારના, હજી શરૂઆત છે, પણ એ બધા વાત કરતા હતા. આ ઓન્કોલોજીસ્ટે પોતાની વાત કરી અને એણે જે રિસર્ચ કરેલું એના ઉપરથી કે કેન્સર શું કામ થાય છે એનું એક ઉદાહરણ આપ્યું, બહુ સરસ ઉદાહરણ.
એક યુવતી પોતાના ઘરે હોય, મા બાપ પાસે, મોટી થાય, ઓલ ધ સર્કમસ્ટન્સીસ વોટ એવર શી હેઝ, એમાં મોટી થાય, સ્વતંત્ર રીતે પોતાની લાઈફ જીવતી હોય, પોતાની રીતે જે કાંઈ પણ સરસ. સડનલી વન ડે શી ગોઝ ટુ ધ અધર ફેમિલી, સડનલી, ઓલ ઓફ એ સડન પરણીને ચાલી ગઈ. એબ્સોલ્યુટલી ડિફરન્ટ સર્કમસ્ટન્સ. મા બાપ પ્રત્યેનો જે એનું પોતાનું વર્તન હોય, પ્યાર હોય, બધું હોય, she cannot develop overnight for the other people immediately. It's a very big impact they get. શૂટ કરવાની ટ્રાય કરે, બધું ધીમે ધીમે, એમાં જો એડવર્સ સર્કમસ્ટન્સીસ ભયંકર આવી જાય, કહી ન શકે. સફરિંગ્સ અંદર ને અંદર ભાવનાથી પીડાય. બ્રેસ્ટ કેન્સરનું મોટામાં મોટું કારણ એ જ છે. આ એણે એટલું સરસ પેપર વાંચીને આખું એણે જે રિસર્ચ કરી હતી, એને જ્યારે સમજાવ્યું, ધીસ ઇઝ ધ રીઝન. આવી જાતની કેટલી ભાવનાઓને આપણે અંદર દબાવી રાખીએ છીએ. મોટી મોટી મહત્વાકાંક્ષા, પૈસા કમાવાની, ફેશન કરવાની, હજાર જાતની બધી ભાવનાઓ અંદર ભરી છે. જ્યાં નથી થતું, નથી મળતું, ભાવનામાં હંમેશા ધક્કો લાગે છે અને એની અસર આપણા શરીર ઉપર થાય છે. મોટા ભાગના ઘણા લોકોને મેં સાંભળ્યા છે, હેરિડેટરીમાં થાય જ નહીં. અમારે તો મા બાપ બધાને હતું, બીમારી થાય, હું શું કરું, પણ હું મારું કરું. ડૉક્ટરો એ હા ભાઈ તારી ખા, દવા ખા, જિંદગીના અંત સુધી દવા ખાયા કરવા. એનો કામ ધંધો એ જ છે, દવા ખા. આજકાલ બધી એવી જ બીમારીઓ, લાઈફ ટાઈમ દવા ખાઓ, લાઈફ ટાઈમ. પણ જેમ આ વસ્તુને સમજાવી અને પ્રૂવ કરી છે મેડિકલ સાયન્સે, એને જ આ વાત સમજીને કરે છે કે દવા ખાવાથી ખાલી એના સિમ્ટમ્સ બંધ થઈ જાય, મૂળને આપણે કોઈ દિવસ કાઢતા જ નથી. અરે ભાઈ, સાયકોસોમેટિક છે, જે અંદરથી ભાવનાઓ ઉત્પન્ન કરતી બીમારી છે. જ્યાં ભાવનાઓનું પરિવર્તન નહીં કરીએ ત્યાં સુધી બીમારીને કેમ કાઢી શકશે? રૂટ કોઝ ઓફ ઓલ ધીસ એક મુક્તક બનાવ્યું છે, કરતા કરતા સ્ફુર્યું કે ભાગ્ય को छोड़ दिया तुमने भगवान के भरोसे पे, भाग्य को छोड़ दिया तुमने भगवान के भरोसे पे. મારા નસીબમાં જેવું છે હું શું કરું કરીને બેસી જાય બધા. भाग्य को छोड़ दिया तुमने भगवान के भरोसे पे और शरीर को छोड़ दिया तुमने डॉक्टर के भरोसे पे. શું થયું તો ડૉક્ટર કે સાચું, આપણે તો બધું સમજ ન પડે. भाग्य को छोड़ दिया तुमने भगवान के भरोसे पे, शरीर को छोड़ दिया डॉक्टर के भरोसे पे. क्या जिएगा तू जिंदगी दूसरे के भरोसे पे? क्या जिएगा तू जिंदगी दूसरे के भरोसे पे? सीख कर ध्यान पद्धति जीना सीख तू अपने भरोसे पे, जीना सीख तू अपने भरोसे पे. અરે પોતાની અંદર જ શક્તિ છે. શરીરને જાણો, શ્વાસ અને શ્વાસ બનતી આપણી શક્તિઓને જાણો, શરીરને જાણો, મનને જાણો, ભાવનાઓને જાણો. આ જુદા જુદા અસ્તિત્વને જ્યાં સુધી જાણશું નહીં, ધ્યાન ખાલી જાણવાની પદ્ધતિ નથી.
ધ્યાન દ્વારા દરેકનો અનુભવ કરતા શીખો. અનુભવ કરી અને પરિવર્તન કરતા. ટ્રાન્સમ્યુટેશન પ્રોસેસ, ટ્રાન્સફોર્મેશન પ્રોસેસ, પરિવર્તનની પ્રક્રિયા છે. ધ્યાન એટલે કાંઈ ખાલી નોકાર મંત્રનું બોલ બોલ કરો એ બી ધ્યાન નથી. એનાથી તમારું કયું પરિવર્તન થાય છે એ સમજવાનું છે. કૌશક શું છે, નૌકાર શું છે, લોગસ શું છે, પ્રતિક્રમણ શું છે. ભગવાને તો એટલી બધી પ્રેક્ટિકલ મેથડ સામે પ્રસ્તુત કરી છે. એક એક મેથડને જાણો. બધી મેથડથી ભાવનાઓના પરિવર્તનની પ્રક્રિયાઓ બતાવી છે. આ ભાવનાઓનું પરિવર્તન કરો. આ નકારાત્મક ભાવનાઓ, ડિસ્ટ્રક્ટિવ ઇમોશન્સ, પેશન્સ એન્ડ ફિલિંગ્સ, આજે ઉત્તેજનાઓ, આવેશ અને આવેગ જે આપણા શરીરને નહીં, મનને નહીં, ભાવનાઓને નહીં પણ અધ્યાત્મને પણ વિકૃત બનાવી દે છે. આ જ્યાં સુધી સમજશું નહીં, ભગવાને આ વસ્તુઓને એટલી સરળતાથી સિમ્પલ વેમાં સામે મૂકી છે. ડોન્ટ મેક ઇટ કોમ્પ્લિકેટેડ. ડોન્ટ મેક ઇટ કોમ્પ્લિકેટેડ. ઇટ્સ વેરી સિમ્પલ. ઇટ્સ વેરી ઇઝી. અરે આપણી પાસે આટલો સરસ મગજ મળ્યું છે, આટલી સરસ વ્યવસ્થા મળી છે. આજે ભાવનાઓ ઉપર, ડિસ્ટ્રક્ટિવ ઇમોશન્સ વગેરે ઉપર કેટલું દુનિયાભરમાં રિસર્ચ ચાલી રહ્યું છે. 2010ની વાત છે. દલાઈ લામાને આ આખી દુનિયામાં જે હિંસા થઈ રહી છે, he is very much worried about this. બુદ્ધ ધર્મના ગુરુ છે, ધર્મગુરુ છે. બહુ હું એને મળ્યો છું પર્સનલી, ત્યારે મને ખબર પડી કે કઈ જાતના પુરુષ છે. એણે આખી માઇન્ડ એન્ડ લાઈફ ઇન્સ્ટિટ્યૂટ, બ્લેસ્ડ બાય દલાઈ લામા, આખી પ્રોપર યુનિવર્સિટી છે, ઇન્સ્ટિટ્યૂટ છે, કોલોરાડોમાં છે, યુએસમાં, જ્યાં આગળ એણે, એની પાસે બિલિયન્સ ઓફ બિલિયન ડોલર્સ છે. દલાઈ લામાના અનુયાયીઓ પાસે બધા હેલ્પ કરે છે એને. માઇન્ડ એન્ડ લાઈફ ઇન્સ્ટિટ્યૂટ ઊભી કરી કેટલા વર્ષોથી એ લોકો રિસર્ચ કરી રહ્યા છે. એ લોકો શરૂઆત કરી છે બુદ્ધ ધર્મના સિદ્ધાંતો ઉપરથી. એમાં પણ બહુ જ આખી મેડિટેશનની પ્રક્રિયા, વિપશ્યના ઇઝ પાર્ટ ઓફ ઇટ. પણ એ લોકો એનો રિસર્ચ, વર્લ્ડ્સ બેસ્ટ સાયન્ટિસ્ટ, જેણે ભાવનાત્મક અસ્તિત્વ, ભાવનાત્મક બુદ્ધિ ઉપર, ઇમોશનલ ઇન્ટેલિજન્સ ઉપર રિસર્ચ કરીને દુનિયાને એની પરિભાષા આપી, ડેફિનેશન કરી. ડૉક્ટર ડેનિયલ ગોલમાન એ પણ ત્યાં આગળ છે. એવા કંઈક મોટા બધા દેશના લોકો, આવા મોટા મોટા વિદ્વાનો રિસર્ચ કરી રહ્યા છે, ન્યુરો સાયન્ટિસ્ટ, સાયકોલોજી વગેરે વગેરે. એને વિચાર કર્યો 2010માં. એની તૈયારી તો એણે 2 વર્ષથી શરૂ કરી. 2010માં એણે દિલ્હીની અંદર 5 દિવસનો સેમિનાર કર્યો. એનો સબ્જેક્ટ રાખ્યો contemplative practices in different beliefs. માન્યતાઓ છે. જૈન માન્યતા છે, બુદ્ધ માન્યતા છે, હિન્દુ માન્યતા છે, વેદાંતની માન્યતા, દરેક કઈક જાતની માન્યતાઓ ચાલે છે દુનિયાભરમાં. પણ દરેક માન્યતાવાળા પાસે એના એન્શિયન્ટ સ્ક્રિપ્ચર્સ છે. એ લોકો પાસે એનું સાહિત્ય છે. એના ઉપરથી એ લોકોએ આ બધી મેથડો ડેવલપ કરી છે. બુદ્ધની એણે તો બહુ ડિફાઇન કરવાની ટ્રાય કરીને ઘણી રીતે શીખવાડતા હતા બધે. તો એણે શું કર્યું કે 7 મોટા સાયન્ટિસ્ટને ભેગા કર્યા દુનિયાભરના. જર્મનીના હતા ડૉક્ટર વોલ્ફ, એવી રીતે લંડનથી હતા, યુએસથી હતા, કેનેડાથી હતા. કઈક જગ્યાએ તેણે 7 બેસ્ટ સાયન્ટિસ્ટને બોલાવ્યા કે 5 દિવસ તમે આવો. એની જે બી હતી ફીસ વગેરે આપીને એણે એપોઇન્ટ કરી દીધા.
અને આખી આ ટીમના જે લીડર હતા સાયન્ટિસ્ટ એ ડૉક્ટર ડેનિયલ ગોલમાન પોતે, એને બી 2. અને એવા 7 એણે ધર્મના જે પંડિત, જે થરોલી જાણવાવાળા પોતાના સ્ક્રિપ્ચર્સ, એને ભેગા કર્યા. ફોર્ચ્યુનેટલી મુનિ મહેન્દ્ર કુમારજીને અને આચાર્ય શ્રી મહાપ્રજ્ઞજીને દલાઈ લામા બહુ સારી રીતે ઓળખતા અને જાણતા હતા. મહેન્દ્ર મુનિનું ઇંગ્લિશ ઉપર બી એટલો જ કાબુ હતો, એટલે એમને સિલેક્ટ કર્યા કે તમે જૈન મેથડ, કારણ કે પ્રેક્ષા ધ્યાન તરીકે પોપ્યુલારિટી બી હતી એટલે જાણતા હતા કે તમે જૈન મેથડને રિપ્રેઝેન્ટ કરો. અને મહેન્દ્ર મુનિ છે, સાધુ છે, હી હેઝ રિસ્ટ્રિક્શન્સ ઘણી જાતના. પ્રેઝન્ટેશન બનાવવું હોય તો એમને બીજાને, એટલે મને એણે કીધું કે યુ એસિસ્ટ મી. એટલે હું મારી વાઈફ 2 જણા એને એસિસ્ટ કરવા ગયા કે ભાઈ કઈ રીતે પ્રેઝન્ટ કરવી છે આપણી વાત. પણ એક ચોક્કસ એના જે CEO હતા, જે કોલોરાડોથી આવેલા, બહુ વિદ્વાન અને બહુ જ સરસ માણસ હતા, એ બધાને બેલેન્સ કરતા હતા, વૈજ્ઞાનિકોને અને બધાને. સ્ટ્રિક્ટલી ડોન્ટ ટોક અબાઉટ એની ઓફ યોર રિલિજિયસ ટ્રેડિશન્સ, નો, નથિંગ. ખાલી તમારા ધર્મમાં ધ્યાનની પ્રક્રિયા કઈ રીતે છે, કન્ટેમ્પ્લેટિવ પ્રેક્ટિસિસ કઈ રીતે ઓથેન્ટિકલી તમારા ઓલ્ડ એન્શિયન્ટ સ્ક્રિપ્ચર્સમાંથી બતાવો, તે એટલું જ. એનાથી આડીઅવળી વાત નહીં કે હું આમ પૂજા કરું છું, હું આમ મસ્જિદમાં જાઉં છું, આમ નથિંગ ડુઈંગ, બહુ સ્ટ્રિક્ટલી. એટલે એણે શું કર્યું ખબર છે, જુલાઈ મહિનામાં પ્રી મીટ કરી 5 દિવસની ગુડગાંવમાં, બહુ સરસ 5 સ્ટાર હોટલમાં બધાને બોલાવ્યા. જે 7A ને 7A, જે પ્રેઝન્ટ ન રહે એને ફાઇનલમાં નહીં, બધા આવીને બેસી ગયા. મુનિ મહેન્દ્ર કુમાર તો હોટલમાં જાય નહીં, ત્યાં બેઠા બેઠા જ આ પ્રેઝન્ટેશનને મેથડથી હાજર હતા. વન ઓફ ધ મેમ્બર, હું બાજુમાં બેઠો હતો અને બધું ડિસ્કશન કર્યું બહુ સરસ રીતે. બધાએ પોતપોતાની મેથડ કેમ સમજાવીશું, કેવી રીતનું, એમાં પછી બધાએ એકબીજા સાથે સાયન્ટિસ્ટ તો એવા હતા ને ઇન્ટેલિજન્ટ કે આમ બોમ્બાર્ડમેન્ટ કરે, વાય ધીસ એન્ડ વોટ પ્રૂફ કરીને એકદમ જ એના જવાબ આપવા પડે, એને સમજાવવું પડે. ચાલ્યું, છેલ્લે બધાનું ફાઇનલ થઈ ગયું 5 દિવસ પછી નવેમ્બરમાં દલાઈ લામાની પ્રેઝન્સમાં બહુ જ બ્યુટિફુલ હોલની અંદર આખો પ્રોગ્રામ થયો. ધેર દે ઇન્વાઇટેડ સાયન્ટિસ્ટ ફ્રોમ ઓલ ઓવર ધ વર્લ્ડ. યંગ સાયન્ટિસ્ટોને બધાને બોલાવ્યા હેબિટેટ સેન્ટરમાં. 2 મોટા સ્ક્રીન પ્રેઝન્ટેશન માટે, બ્યુટિફુલ. દલાઈ લામા પોતે ચેરપર્સન તરીકે બેઠા, 7 સાયન્ટિસ્ટ અને 7 આવા બધા મહેન્દ્ર મુનિ હતા. પછી બધાના મોટા જે રિપ્રેઝેન્ટ કરવાવાળા હતા, બધા જાણકાર લોકો, બધા સાથે મળીને ચાલુ કર્યું. એટલું સરસ ચાલ્યું. 5 દિવસના અંતમાં દલાઈ લામાએ બી એ જ કીધું કે આ દુનિયામાં આ ભાવનાઓનું પરિવર્તન કરવા માટેની મેથડ પોપ્યુલર કરવાની જરૂર છે. આ બધી બીમારીઓનો ઈલાજ છે. હું તો શીખવાડતો તો ઘણા વર્ષથી, એટલે મેં મારી CD બનાવેલી. પ્રી મીટ વખતે એ લોકો પાસે રિસર્ચ કરીને ખબર છે બધી કે વોટ આર ડિસ્ટ્રક્ટિવ ઇમોશન્સ, હાઉ દે આર પ્રોડ્યુસ, અને કઈ રીતે કામ કરે છે, એનું પરિણામ બધું શું આવે છે. પણ એને બદલવું કેમ? જ્યારે આ આખી જૈન મેથડ અમે પ્રેઝન્ટ કરી અને લેશિયાની વાત સમજાવી અને આંતરિક અસ્તિત્વમાં કેમ પરિવર્તન કરવું અનકોન્શિયસ લેવલ સુધી જઈને ને આખી વાત, વેરી મચ ઇમ્પ્રેસ્ડ. અને ત્યારે એમાંના આ 3 આવા સાયન્ટિસ્ટ મારી પાસે CD લઈને ગયા. જુલાઈમાં પાછા આવ્યા ત્યારે મને એમણે ફીડબેક આપ્યા કે ધીસ ઇઝ ધ પરફેક્ટ મેથડ, ધીસ ઇઝ ધી પરફેક્ટ મેથડ. આટલી ડિટેલમાં મેથોડિકલી વેમાં
બીજા કોઈ ધર્મના સંપ્રદાય સમજાવી નથી શક્યા. એટલી ડિટેલમાં ભગવાન મહાવીરે આ વાતને બતાવી છે. ડિસ્ટ્રક્ટિવ ઇમોશન્સને ડૉક્ટર ડેનિયલ ગોલમાન, મહેન્દ્ર મુનિને અમે લોકોએ બેઠા શાંતિથી અલગ બેસીને ફોર અવર્સ વી હેવ ડિસ્કસ સો મેની થિંગ્સ. એટલું સરસ એને મજા આવે, હજી બી કોન્ટેક્ટમાં છે. આવા લોકો કહે છે કે આવી મેથડને કેમ લોકો પોપ્યુલર નથી કરતા. આ આતંકવાદી કઈ રીતે બને છે ખબર છે? એ લોકોને નાનપણથી લર્ન ઇન્સ્ટિંક્ટ ખોટી બનાવીને બતાવે છે. એના મગજમાં એ લોકો વિકૃતતા બતાવે છે કે બેટા તું આ કર, સ્વર્ગ મળી જશે. ખોટી માન્યતા, અને બિચારા એ ખોટી માન્યતાને કરી અને માસ કિલિંગ, આતંક ફેલાવી રહ્યા છે આખી દુનિયાને. આ ગલત ભાવનાઓને જ્યારે અંદર મૂકીએ તો પરિણામ તો ગલત જ આવવાનું છે. એટલા માટે ભગવાને બતાવ્યું કે જો શરીરને સ્વસ્થ રાખવું હશે, મનને સ્વસ્થ રાખવું હશે, તો ભાવનાઓનું શુદ્ધિકરણ સૌથી પહેલા કરવું પડશે. અને આ ભાવનાઓ એક વખત આપણા જે લર્ન ઇન્સ્ટિંક્ટ ડેટા બને છે એ સબકોન્શિયસ માઇન્ડમાં જઈને બેઠે, અને એને બદલવા માટે આખી મેથડ બતાવી. મોસ્ટ પોપ્યુલર મેથડ, જૈનની દરેક ક્રિયા કરતા પહેલા આપણે બોલીએ છીએ એ મેથડ ને કરીએ છીએ એ મેથડ. કઈ મેથડ? તસ્સ ઉત્તરીકરણેણમ પ્રાયશ્ચિત્કરણેણમ વિસોહીકરણેણમ વિશલ્લીકરણેણમ પાવાણમ કમ્માણમ નિગાયણ થાય. તમે સામાયિક કરો તો શું? હંમેશા ઉત્તરીકરણની પ્રક્રિયા કરીને કરશો. પ્રતિક્રમણ કરવું હશે તો ઉત્તરીકરણની પ્રક્રિયા કરીને કરશો. માળા ગણવી હોય, કોઈ પણ ક્રિયા, વાય કોઈ દિવસ વિચાર્યું છે? Because by that way you are in direct contact with your subconscious mind. અવચેતન મનની અંદર પહોંચ્યા સિવાય કોઈ પરિવર્તન થતું જ નથી. પરિવર્તન ત્યાં કરવાનું છે. આ સુપરફિશિયલ ખાલી બોલવાથી, ઘણાએ કાલે મને આવીને કીધું પહેલી વાર અમને અર્થ ખબર પડી. બોલી જઈએ છીએ. આટલી સરસ વ્યવસ્થા ભગવાન મહાવીરે આપણને આપી છે. અરે વ્યવહારિક જીવનમાં, અરે પોતાના શરીરની સ્વસ્થતા માટે પણ આ બેઝિક નેસેસિટી છે, પહેલી જરૂરિયાત છે. અંતર્મન, અવચેતન મન, સબકોન્શિયસ માઇન્ડ, જ્યાં આગળ કચરો ભર્યો છે એને સાફ કરો. એની જે અંદર આપણે એસ્ટાબ્લિશ ડેટા છે એને બદલતા શીખો. જેમ જેમ બદલતા જશો એની ઇફેક્ટ તમારા જીવન ઉપર આવશે. 77માં શીખ્યો પહેલી વાર, મેં વાત કરેલી બધાને. પાઉચ ફૂલ ઓફ મેડિસિન. કારણ કે આદતો ખરાબ હતી. સિગરેટ ન પીવું તો આ ઉતરે નહીં એવી પરિસ્થિતિ હતી. અડધી રાતે ઉઠી જાઉં, સિગરેટ ન મળે તો દાદર સ્ટેશન એક જગ્યાએ ખુલ્લું હોય ત્યાં જઈને લેવા જવું પડે. અને શરીરમાં તો બધી ઘર ખરાબી થાય, ટેન્શન વાળું જીવન, બહુ હેરાન હતો. દવાઓ રાખું, બે થાય ખાધે રાખું. માથું તો એવું ભયંકર દુખે, ત્રાસી જતો હતો. આદત કે છોડતો નહોતો. આ શીખ્યો, આદતો છૂટી ગઈ. ધ્યાન દ્વારા અંદર પરિવર્તન થવા લાગ્યું. 6 મહિના લાગ્યા. આજ સુધી દવાની જરૂર નથી પડી. કોઈ બીમારી નથી. 76 પૂરા થઈ ગયા.
આરામથી, શાંતિથી પોતાની જાતનું પરિવર્તન કરતા છે. ડિસિપ્લિન યોર સેલ્ફ. સેલ્ફ ડિસિપ્લિન એન્ડ સેલ્ફ કંટ્રોલ, સંયમની ભાવના. આજે બધા બીમાર આપણે પડીએ છીએ શેને માટે? રસલોલુપતા. આ 4 પ્રકાર જે નિર્જરાના બતાવ્યા ને ભગવાને, ખાલી પર્યુષણ પર્વમાં નહીં, 365 દિવસ જે કરશે એ બીમાર નહીં પડે. કરી જોજો. રોજ ઉપવાસ ન થાય તો પિરિયોડિકલી કરો, પણ ઓછું તો રોજ ખાઈ શકો છો ને. રસલોલુપતા બહુ ભાવે છે. અરે પ્રાણી બી છે, એની ભૂખ પૂરી થાય ને એનાથી એક આટલું વધારે નહીં ખાય, પણ માણસ બધી જ આપણી પ્રાઇમલ ડ્રાઈવ્સને વિકૃત બનાવી નાખે. વિકૃત. પ્રાણીઓ તો ઇન્સ્ટિંક્ચ્યુઅલ જે ખાવાનું હોય એ જ ખાશે. દરેક પ્રાણીની પોતા પ્રમાણે, બીજાને અડકશે જ નહીં. ને ભૂખ પૂરી થાય એટલે બંધ કરી દેશે. માણસ આ સ્વાદ માટે કરી અને એના બધા તત્વોની અંદરથી બાળી નાખવાના. ભાવે છે, ભાવે છે. તળેલું, મીઠાઈ, આ તે બધી વસ્તુ. અરે આ શું યાર, રોજ રોજ રોટલી ને દાળ ને આ બધું ભાવતું નથી. અરે કોક દિવસ તો ચાઇનીઝ ખાવાનું. ઇટાલિયન તો કેટલું સારું મળે. મેક્સિકન તો આહા, જ્યારે મળે ને જોઉં ને બધા એ જ વાત કરે, અરે આજે તો હું આ હોટલમાં જે ખાય ભલા ઢીલું. અરે ભાઈ, શેને માટે પણ ખાલી રસલોલુપતા. અરે દરેક ધાર્મિક તહેવારના અંતમાં પણ એ જ ખાવા પીવાની જ વાતો. જૈનોએ પણ એ રીતે વિકૃતતા કરી દીધી. ભગવાન મહાવીરે જે બતાવ્યું છે એના એ ઠીક, 8 દિવસ કર્યું ને બહુ થઈ ગયું, પતી ગયું. હવે શું આખો દિવસ તો ખાવું પડે. છોડી દો. હોટલનું ખાવાનું કેટલા વખત મેં બંધ કરી દીધું. ઘરમાં રોટલી શાક સિમ્પલ ખાવાનું, બાકી હાથ નહીં લગાડવાનું. બીમારી દૂર જ રહે. એને આવવાનું મોકો જ શું કામ આપવું? કોઈને ઘરે ખાવાનું નહીં, લગ્નમાં ખાવાનું નહીં, મરણમાં ખાવાનું, જવાનું જ નહીં, ખાવાનું લફડા જ નહીં. આ સામાજિક રીતે આપણે આપણી જાતને બગાડીએ છીએ. અરે સ્વસ્થ સમાજની રચના કરવી હોય તો સ્વસ્થતાને પહેલા મહત્વ આપો. બહુ થાકી ગયા છીએ સાડા 4-5 મહિનાથી ક્યાંય બહાર નથી ગયા. ચલો ને ચાલ હિલ સ્ટેશન ઉપર જઈએ. એટલે જઈએ હવાફેર કરવા. હવાફેર કરવા નીકળી પડે અને ત્યાં સારામાં સારી હોટલમાં, અરે અહીંયા બહુ સરસ ખાવાનું મળે છે, ત્યાં જ જવાનું. યાદ છે ને કુસુમ? અમે બહુ ગયા છીએ. એટલે ચંદ્રકાંતભાઈ ને કુસુમ સાથે બહુ ફર્યા છીએ, એટલે એને ખબર. શું મળે? સવારના બ્રેકફાસ્ટ. એ દાબી બ્રેકફાસ્ટ. એ સારું, હવે આળસ આવે છે, હમણાં ક્યાં ચાલુ છે પછી. એટલામાં તો જમવાનો ટાઈમ થઈ જાય. હા શું યાર, 50 વેરાયટી, આ ખાઉં ઠૂંસીને. એ બપોરના ઊંઘ તાણે મોટી આરામ. વળી આમ તેમ થોડો વખત થયો ત્યાં તો ચાનો ટાઈમ આવી જાય. ઓ ચા સાથે આજે શું છે? ભેળપૂરી. આ હોટલમાં તો એવું સારું મળે, એ ઠૂંસો. વળી સાંજ પડે ને ડિનરમાં તો આ શું મજા આવી જાય. મજા. આ કોન્ટિનેન્ટ, પૈસા વસૂલ. રાઈટ. પાછું બધાના મનમાં લોભની વૃત્તિ તો ભયંકરમાં ભયંકર. પૈસા વસૂલ. 5 દિવસમાં માંદો ન થતો હોય ને એને માંદો કરીને મોકલે ઘરે. જા માંદો થઈને જા. ગયો તો શું કામ? હવાફેર કરવા, સારો થવા ગયો હતો. આવે કેવી રીતે? તો કે માંદો થઈને.
અરે આપણા સામાજિક રિવાજો જ એવા છે. એટલે લગ્નના 5-6 પ્રસંગ હોય ને તો બધામાં ઠૂંસે રાખો, બધામાં ખવડાવે. કોણ આવે લગ્નમાં ખબર છે? નજીકના સગા, ખાસ ખાસ મિત્રો પીવડાવે, ખવડાવે. સાલા માંદો પડ્યા વગર ઘરે ગયો છો તો જોજે તું, જોજે. સાલા માંદો તો પાડીને જ મોકલી, ઓલો ન ખાય તો મોઢું ખોલાવીને માય નાખે. અરે મારા આ વિકૃતતા, આ સામાજિક વિકૃતતા. ડેસ્ટિનેશન મેરેજ એની જોડે તમને કીટ આપે કે નોશિયા થશે. લગ્નમાં ગયો તો ખૂબ જ ચક્કરમાં પડી ગયો. કારણ કે માંદા તો પાડવાના જ છે, પછી એનો થોડો ઘણો ઈલાજ બી આપે ને. એન્ટીબાયોટિક્સ લો, શરીરની અંદર ખરાબી થાય એટલે વાઇટામિન્સ લેવી પડે, એમ ભેગું આવે. આ જેટલી દવાઓ ખાઈએ છીએ ને, દવાઓ એ બધા ટોક્સિન્સ છે. ઇટ ઇઝ પ્રૂવડ, સાયન્ટિફિકલી પ્રૂવડ. જરાક બી વધારે ક્વોન્ટિટી હોય ને એ ઝેર બને છે આપણા શરીરની. અને આ પોઈઝન્સ આપણે વધારે પ્રમાણમાં નાખે જ રાખીએ, કાઢવાની કોશિશ જ નથી કરતા. પછી આજે જુઓ, ઘર ઘરમાં બીમારીઓ ફેલી. અને સ્વસ્થ રહેવું હોય તો પહેલા પોતાની જાતને સમજો. મને ખાવા પીવામાં કેટલી જરૂરત છે, મનોરંજન, મનના આનંદની કેટલી જરૂરત છે, અને ભાવનાઓ વિકૃત છે, એને હું કઈ રીતે સ્વસ્થ બનાવી શકું. જે માણસ આ સમજશે, આ બીમારીનું બિચારાનું એની હિંમત જ નથી કે મારી પાસે આવી શકે. નોટ પોસિબલ. તમને ખબર છે આ શરીર શેનું બનેલું છે? કોશિકાઓનું, રસાયણોથી બનેલી કોશિકા, સેલ્સ. 50 ટ્રિલિયન સેલ્સ. સો ઇન્ટેલિજન્ટ સેલ્સ, વેરી ઇન્ટેલિજન્ટ. એક ઉદાહરણ છે, ઉદાહરણ કરીને વાત પૂરી કરી, 11 વાગી જશે. કે એક ભાઈ માંદા પડ્યા, ડૉક્ટર પાસે ગયા, ગળું ખરાબ હતું, ગળું ઇન્ફેક્શન. ડૉક્ટરે કીધું કે ભાઈ બધી તપાસીને કીધું, એન્ટીબાયોટિક્સ લખી આપે, ખાઈ લેજો, 5 દિવસનો કોર્સ છે, કરજો, સારું થઈ જશે. એન્ટીબાયોટિક્સ આર વેરી ઇન્ટેલિજન્ટ કેમિકલ કમ્પાઉન્ડ. આ એક ડૉક્ટરે જ લખેલી વાત હું તમને કરું છું. વેરી ઇન્ટેલિજન્ટ. બહુ રિસર્ચ પછી ખબર પડી કે આ જે જાતના અમુક જર્મ્સ હોય, વાયરસીસ હોય, ઇન્ફેક્શન્સ હોય, એને નષ્ટ કરવા માટે, ડિસ્ટ્રોય કરવા માટે આ એન્ટીબાયોટિક્સ બનાવી છે. એન્ટીબાયોટિક્સ ખાઓ, પેટમાં જાય, અને પછી એ જ્યારે બ્લડ સર્ક્યુલેશન દ્વારા અહીંયા આવે, અહીંયાના જે બી ઇન્ફેક્ટેડ સેલ્સ છે એની સાથે રિએક્શન કરે, રાસાયણિક પ્રક્રિયા કરે અને એને નષ્ટ કરી નાખે. બહુ સરસ, વેરી વેલ. અને એના ઉપર રિસર્ચ ચાલે જ છે અને બહુ સારા સારા બનાવી રહ્યા છે. પણ બીજી બાજુ એ એન્ટીબાયોટિક્સ વન ટ્રેક માઇન્ડેડ ઇન્ટેલિજન્ટ કેમિકલ કમ્પાઉન્ડ્સ છે. એની પાસે એક જ બુદ્ધિ છે, અહીંયા જવું, રિએક્શન કરવી, આ ભાગને નષ્ટ કરવું. બરોબર છે. પણ એની પાસે બીજી કોઈ બુદ્ધિ નથી કે અહીંયા રિએક્શન નહીં કરવી, પેટમાં રિએક્શન નહીં કરવી, હાર્ટમાં રિએક્શન નહીં કરવી, લીવરમાં એની કંઈ સમજ નથી પડતી. એ તો ત્યાંય જઈને કરશે. વાઇટામિન્સ બનાવવાનું જે કારખાનું અંદર ચાલે છે એમાં એ રિએક્શન કરે એટલે વાઇટામિન્સ ખતમ થઈ જાય. એટલા માટે સાથે આપે, ભાઈ આ ભેગું ખાવું પડે તમારે. અને જેટલું આપણે એ બધી એક સુધારે 10 બગાડતું જાય. પણ શું કરે, ઇન્ફેક્શન તો કાઢવું પડે. પણ આજે સાયન્સે પ્રૂવ કર્યું છે કે તમારા શરીરની અંદર એન્ટીબાયોટિક્સ બનાવવાનું પૂરેપૂરું કારખાનું છે. અવર લીવર કેન પ્રોડ્યુસ
more than 500 pharmaceutical chemical compounds. Do you know that? વાંચજો કોઈ વખત. ફાર્માસ્યુટિકલ એટલે દવાઓના રસાયણો બનાવવાનું માથાથી પગ સુધીનું આખા કેટલા કારખાના છે. સ્ટીરોઇડ્સ બને છે આપણી અંદર, રેગ્યુલરલી સ્ટીરોઇડ્સ બને છે એડ્રિનલ ગ્લેન્ડ્સની અંદર. પણ આ બધા ઇન્ટેલિજન્ટ, મલ્ટી ઇન્ટેલિજન્ટ કેમિકલ કમ્પાઉન્ડ આપણા શરીરમાં જે કંઈ પણ નાખીએ ને એનું પરિવર્તન જુદા જુદા રસાયણમાં થાય અને દરેક અવયવને જ્યારે જેની જેટલા પ્રમાણમાં જરૂરત હોય ત્યારે જ એને પહોંચે. આ 50 ટ્રિલિયન સેલ્સ આર કોમ્યુનિકેટિંગ વિથ ઈચ અધર એવરી મોમેન્ટ. કેટલી રિએક્શન ચાલે છે એક સેલમાં ખબર છે? 6 trillion reactions every moment in each cell. These are the facts of this science today. આ વસ્તુની સમજ પડે. 6 trillion reactions, chemical reactions, biochemical reactions and bioelectrical reactions. આ એક સેલ કંઈક બનાવે ને તો બાકીના 50 ટ્રિલિયન સેલ્સને ખબર પડે કે આ એની પાસે બનાવીને તૈયાર છે. અને જ્યારે જરૂરત પડે આપ શરીરની બુદ્ધિને ઓળખો, બોડી ઇન્ટેલિજન્સ. તમે ગમે તે તમે વિચાર કરો કે હા આજે આ ખાવું છે, જે બી હોય એ બધું અહીંયા નાખ્યું, અહીંયા સુધી તો હા મજા કરી, બધું કર્યું. અહીંયાથી ગયા પછી કાંઈ કંટ્રોલ છે? યોર બોડી ઇન્ટેલિજન્સ વિલ ટેક ઓવર. સીધું અહીંયા જેવો ચાવો ને એટલે અહીંયાથી આ નર્વસ સિસ્ટમ છે ને, પેટના બધા જે હોય આપણા જુદા જુદા અવયવ, આપણું સ્ટમક, લીવર, ઇન્ટેસ્ટાઇન, પેનક્રિયાસ, બધાને અહીંયાથી મેસેજ જાય ચાવતા ચાવતા. આટલા પ્રમાણમાં પ્રોટીન આવી રહ્યું છે, આટલા પ્રમાણમાં કાર્બોહાઈડ્રેટ્સ આવી રહ્યું છે, આટલા વિટામિન્સ છે, આ મિનરલ્સ છે. હવે એ બધા બહારના રસાયણ છે. બહારના રસાયણ આપણું શરીર કોઈ દિવસ એક્સેપ્ટ ન કરે. એ પાચન ક્રિયામાં એ જે અંદર હોય ને એ બધા પોતપોતાના રસાયણ બનાવે રિએક્શન્સ માટે. પેપ્સિન્સ, એસિડ્સ, કઈક જાતના. અને એ પછી એની સાથે રિએક્ટ કરે ને એમાંથી જે તત્વો હોય એને જુદું કરી અને સ્મોલ ઇન્ટેસ્ટાઇન પછી બધી જગ્યાએ જ્યાં જરૂર હોય ત્યાં મોકલે, જ્યાં સ્ટોરેજ કરવાનું હોય ત્યાં સ્ટોરેજ કરે. કોણ કરે છે? આપણને તો ખબર નથી, આ બુદ્ધિ કરે છે. બટ અવર બોડી ઇન્ટેલિજન્સ નોઝ એક્ઝેક્ટલી at what time, what quantity, where to stand, how to stand. બધું કામ કરે છે. કોઈ દિવસ શરીરની બુદ્ધિને કામ કરવા માટે શાંતિથી કર્યું છે? કાયોત્સર્ગ ઇઝ ધ મેથડ. વેરી સિમ્પલ. રોજ 20 થી 25 મિનિટ સુધી શરીરને છોડી દો, શરીરની બુદ્ધિને હવાલે. કોઈ રોગની તાકાત નથી કે પાસે આવે. હા, અંદર કચરો નાખવાનો એ બંધ જ કરવું પડે. શરીરને વ્યાયામ આપો. અને આપણે જાણી જોઈને અસ્વસ્થતાને નિમંત્રણ આપીએ છીએ અને પછી કહે છે કે માંદા પડીએ. માંદા પડવાનું જ નથી. શું કામ માંદા પડીએ? જ્યારે બધી જ વ્યવસ્થા આપણી અંદર છે, મન આપણું છે, શરીર આપણું છે, ભાવના આપણી છે, બુદ્ધિ આપણી છે, ઉપયોગ કરતા શીખવાનું. અને આ વસ્તુ ગુરુકુળમાં પહેલા શીખવાડવામાં આવતી. આજે એ બધું તો ભૂલી ગયા છીએ ને ડિગ્રી મેળવવા માટે દોડે બધા ગમે તેમ કરીને. એટલા માટે સ્વસ્થ રહેવું હોય તો ભાવનાત્મક અસ્તિત્વમાં સુધારો કરવો જોઈએ. જો તમે સ્વસ્થ ભાવનાઓ બનાવશો તો પોતાની મેળે મન સ્વસ્થ રહેશે, આનંદિત રહેશે. બધાને શાંતિ અને આનંદ જોઈએ છે, પણ એ આપણે જ આપણી અંદરથી વ્યવસ્થિત રૂપે પ્રાપ્ત કરી શકીએ છીએ. એને માટેનો જે પ્રયત્ન કરશે એ એમાં સક્સેસફુલ થઈ શકશે. ઓમ અરહમ.